ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 8મો અક્ષર બ્રહ્મયોગ. આજે શ્લોક ક્રમાંક 15 વિશે આપણે ટૂંકમાં સમજીશું. 15 અને 16 આ બે શ્લોકોમાં ભગવાન પોતાની પ્રાપ્તિનું મહાત્મય બતાવે છે. શ્રી ભગવાનુવાચ મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમશાશ્વતમ નાપ્નુવન્તિ મહાત્માનઃ સંસિદ્ધિમ પરમાંગ ગતાઃ. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દનો અર્થ જોઈએ. મહાત્માનઃ એટલે મહાત્માઓ, મામ એટલે મને, ઉપેત્ય પ્રાપ્ત કરીને, દુઃખાલયમ દુઃખાલય એટલે કે દુઃખોના રહેઠાણ, અશાશ્વતમ ક્ષણભંગુર અને નિરંતર બદલાતા, પુનર્જન્મ એટલે પુનર્જન્મને ન આપનુવંતી પ્રાપ્ત થતા નથી, પરમામ એટલે પરમ, સંસિદ્ધિમ સિદ્ધિને, ગતાહા પ્રાપ્ત થઈ ગયા છે, તેમને પરમ પ્રેમની પ્રાપ્તિ થઈ ગઈ છે. આ શ્લોકનું ગુજરાતી જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે, પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામ્યા પછી દુઃખના સ્થાનરૂપ ક્ષણભંગુર એવા પુનર્જન્મને પામતા નથી. હવે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી મહારાજ શું વર્ણવે છે તે આપણે જોઈએ. અહીં શ્રી ભગવાને એક શબ્દ વાપર્યો છે મામુપેત્ય, એટલે કે ભગવાનના દર્શન કરી લે, ભગવાનને તત્વથી જાણી લે તો પછી પુનર્જન્મ થતો નથી. પુનર્જન્મનો અર્થ છે ફરી શરીર ધારણ ન થવું. તો તે શરીર મનુષ્યનું હોય કે પછી પશુ પક્ષી કોઈ પણ પ્રાણીનું હોય, પરંતુ તેને ધારણ કરવામાં દુઃખ ને દુઃખ જ છે. એટલા માટે પુનર્જન્મને દુઃખાલય કહેવામાં આવ્યો છે. માણસનું કે કોઈ પણ પ્રાણી માત્ર એના મૃત્યુ પછી પોતાના કર્મો અનુસાર જે યોનિમાં જન્મ લે છે, ત્યાં જન્મને સમયે ઓરમાંથી બહાર આવતી વેળાએ તેને એવું કષ્ટ થાય છે જેવું કષ્ટ મનુષ્યને શરીરની ચામડી ઉતારતી વખતે થાય છે. પરંતુ એ સમયે તે પોતાનું કષ્ટ કોઈને જણાવી શકતો નથી, કેમ કે એ અવસ્થા નથી, કોઈને કહી નથી શકાતું. થોડુંક મોટું થતાં તેને ખાવા પીવાની ચીજો, રમકડા વગેરેની ઈચ્છા થાય અને તેની પૂર્તિ ન થાય તો પણ દુઃખ થાય છે. પછી એનાથી મોટું બાળક થાય તો એને ભણવામાં પણ કષ્ટ પડે છે, અભ્યાસ કરવાનો હોય છે, પરીક્ષાઓમાં પાસ થવાનું હોય છે, પ્રશ્ન પૂછતા આવડતું ના હોય તો એનું દુઃખ થાય છે. પછી આપસમાં ઈર્ષા, દ્વેષ, અભિમાન વગેરેને કારણે હૃદયમાં બળતરા થયા કરે છે, દુઃખ થાય છે. પરીક્ષામાં નાપાસ થઈ જાય તો તે પણ દુઃખનું કારણ બની જાય છે અને એને લીધે તો કેટલાક આત્મહત્યા પણ કરી લે છે, એટલું દુઃખ એમને લાગે છે. ધીમે ધીમે જવાન થતાં પોતાની ઈચ્છા અનુસાર વિવાહ ન થવાથી પણ દુઃખ થાય છે. વિવાહ થઈ જાય તો પત્ની અથવા પતિ અનુકૂળ ન મળવાથી પણ દુઃખ થાય છે. હવે એનાથી આગળ જઈએ તો બાળકો થાય અને એમનું પાલન પોષણ કરવામાં પણ કષ્ટ થાય છે. દીકરીઓ મોટી થાય, જલ્દી લગ્ન ન થાય તો પણ મા બાપને દુઃખ થાય છે. પછી એનાથી આગળ વૃદ્ધાવસ્થા આવતા શરીરમાં અસમર્થતા આવી જાય છે, અનેક પ્રકારના રોગોનું આક્રમણ થવા લાગે છે. સુખેથી બેસવું, ઉઠવું, ચાલવું, ફરવું, ખાવું, પીવું બધું મુશ્કેલ થઈ જાય છે. ઘરવાળાઓ દ્વારા તિરસ્કાર થવા લાગે છે, અપશબ્દો સાંભળવા પડે છે, રાત્રે ખાંસી વગેરે થાય છે, ઊંઘ આવતી નથી અને મૃત્યુ સમયે પણ ભયંકર કષ્ટો થાય છે. આવા દુઃખો ક્યાં સુધી કહેવા? તેઓનો કોઈ અંત જ નથી. આ દુઃખાલયની વાત કરી મનુષ્યની. હવે આપણે પશુ પક્ષીઓની પણ આપણે વિચારીએ તો એ લોકોને પણ ઠંડી, ગરમી, વર્ષા, હવા વગેરે કષ્ટો સહન કરવા પડે છે. જંગલી જનાવરો પોતાના બચ્ચા ખાઈ ન જાય તે પણ એમને
ધ્યાન રાખવું પડે છે અને ખાઈ જાય તો એ લોકોને પણ દુઃખ થાય છે. એવી જ રીતે નરકોમાં અને 84 લાખ યોનિઓમાં દુઃખ ભોગવવા પડે છે. એટલા માટે પુનર્જન્મને દુઃખાલય કહેવામાં આવ્યો છે. હવે અહીં ભગવાને એક બીજો શબ્દ વાપર્યો છે, અશાશ્વત. પુનર્જન્મને અશાશ્વત કહેવાનું અહીં અર્થ એ છે કે પુનર્જન્મ નિરંતર નથી રહેતું, તેમાં હરદમ પરિવર્તન થતું રહે છે. ક્યાંય કોઈ પણ યોનિમાં સ્થિર રહેવાનું નથી હોતું. થોડું સુખ મળી જાય તો તે પણ ચાલ્યું જાય છે અને શરીરનો પણ અંત આવી જાય છે. અહીં ભગવાને 2 શબ્દ વાપર્યા છે, દુઃખાલય અને અશાશ્વત. એ 2 વિશેષણો માટે આપણા એવા ભાવ નીકળે કે જેવી રીતે ભગવાન ભક્તજનોની રક્ષા, દુષ્ટોનો વિનાશ અને ધર્મની સ્થાપના કરવા માટે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે, તેવી જ રીતે ભગવાનને પ્રાપ્ત થયેલા ભક્તો સાધુ પુરુષોની રક્ષા, દુષ્ટોનો વિનાશ અને ધર્મનું સારી રીતે પાલન કરવાને માટે કારક પુરુષના રૂપમાં કે સંતના રૂપમાં આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે છે. અથવા જ્યારે ભગવાન અવતાર લે છે ત્યારે એમની સાથે પાર્ષદના રૂપમાં, જેમ કૃષ્ણ ભગવાન સાથે ગ્વાલ બાલો હતા એવી રીતે એ ભક્તજનો પૃથ્વી ઉપર જન્મ લે છે. પરંતુ એ ભક્તોનો એ જન્મ દુઃખાલય અને અશાશ્વત નથી હોતો, કેમ કે એમનો જન્મ કર્મજન્ય નથી હોતો, પરંતુ ભગવાનની ઈચ્છાથી થાય છે. અહીં ભગવાને કીધું છે કે મહાત્માઓનું પુનર્જન્મને નથી પ્રાપ્ત થતું, એટલે કે તેઓ પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. જેવી રીતે લોભી વ્યક્તિને જેટલું ધન મળે એટલું તેને ઓછું પડે છે અને તેની ધનની ભૂખ ઉત્તરોત્તર વધતી રહે છે. એવી જ રીતે પોતાના અંશી ભગવાનને ઓળખી લેતા ભક્તમાં પ્રેમની ભૂખ વધતી જ રહે છે અને તેને પ્રતિક્ષણે વર્ધમાન, અસીમ, અગાધ, અનંત પ્રેમની પ્રાપ્તિ થઈ જાય છે. આ પ્રેમ ભક્તની અંતિમ સિદ્ધિ છે. એના સમાન બીજી કોઈ સિદ્ધિ છે જ નહીં. આવી રીતે ભગવાને આ શ્લોકમાં પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ શું પામી જાય છે એનું વર્ણન કર્યું છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી આ ચેનલ છે ધાર્મિક, એને લાઈક જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયો, એટલે એમાં જે શ્લોક હોય છે કે જે પણ કથાનું પાન કરાવવાનું હોય છે એ તમારા સુધી તરત પહોંચી શકે. આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.